આ તરફ રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ સહિત પેઢીઓ સીલ કરવામાં આવી છે। 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો તેમાં ઝડપાયો છે। વાસી લોટ અને અખાદ્ય વસ્તુઓ મળી આવી। જવાબદાર વેપારીઓને ₹10,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। શ્રી પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન ડેરી પાછલા દરવાજે ખુલ્લી અને ખુલ્લામાં પડેલી મીઠાઈ ત્યાં જોવા મળી છે। કોઈપણ પ્રકારના લેબલ નહીં, દુકાન માલિક દ્વારા મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે કે ટીમને ફરી ડેરીમાં ચેકિંગ માટે મોકલવામાં આવશે। આખા યુનિટની ચકાસણી કરવામાં આવશે। માનનીય કમિશનર સાહેબ અને મેયર સાહેબની સૂચના અનુસાર જે છે અમારા આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ જે છે શહેરની અંદર જે છે પનીર અને ચીઝના જે કોઈ પણ ઉત્પાદનકર્તાઓ છે, વિક્રેતાઓ છે, ત્યાં અમારા દ્વારા જે છે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ પટેલ વિજય ડેરી એન્ડ સ્વીટ્સ નમકીન અને બીજી 4 થી 5 પેઢીઓ જે છે અમારા ટીમ દ્વારા જે છે સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી હતી। જે આ જે છે ડેરી છે તેની અંદર જે છે જે પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની અંદર જે છે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખરેખર આ જે એસિટિક એસિડ જે છે એકદમ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને આ જે છે ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સીલના દરવાજે જે પાછળથી ખોલીને તેમના દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। આ વસ્તુ આજ આપના માધ્યમ આપ લોકોના માધ્યમ દ્વારા જે અમારા ધ્યાન પર આવી છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે ફરીથી તેમની સ્થળ તપાસ કરી અને જે છે જરૂરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।